નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો આપણો ચા પાણી અહીંયા રેડી છે, કપ કર્યો છે અને બા અહીંયા પીએ છે ચા પાણી. બા જય શ્રી કૃષ્ણ. તો બા ચા પાણી પીએ છે ને સ્નેહભાઈ હજી સૂતા છે. તો સ્નેહભાઈ હજી થોડીક વાર ભલે સૂતા હોય. જય માતાજી. તો મિત્રો કાલે છે ને સાંજે અમારે અહીંયા થોડા છાંટા આવતા હતા. વરસાદ તો નથી, થોડા છાંટા આવ્યા હતા. અને જો અત્યારે તમને બતાવું સવારનું વાતાવરણ મસ્ત મજાનું એક નંબર. તો મિત્રો આપણે મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જવું છે દૂધ લેવા. તો આમ આવ લેતો ત્યાંથી નથી આપી, આમ લેતો. તો હાલો આપણે જવું છે દૂધ લેવા. જાઓ, ભુરુભાઈ ઉઠી ગયા છે ને ભુરુભાઈ આવી ગયા. ભુરુભાઈ આવી ગયા. જો ભુરુભાઈ, તારે આવવું ભૂરા? હે જો ભુરુભાઈ ઉઠીને આવી ગયા. હાલો લઈ લો દાદા આગળ પૈસા. ચાલો આપણે લેતા આવીએ દૂધ. તો હાલો સ્નેહભાઈ લઈ લો પૈસા. તો આપણે લેતા આવીએ ફટાફટ દૂધ અને પછી નાસ્તો પાણી કરી લઈએ અને પછી તો સ્નેહભાઈને ટાઈમ થઈ જશે સ્કૂલનો. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ માથું તો તમે ઓરાવ્યું જ નથી. ઠંડુ પાણી તો લીધું પણ તમે જો માથું ઓરાવ્યું નથી. માથું ઓરવી લો. તો હાલો મિત્રો આપણે સ્નેહભાઈને ફટાફટ મૂકતા આવીએ, કેમ કે હમણાં અમારી 2 થી ગાડી 5 મિનિટ લેટ થઈ જાય છે. તો હાલો ફટાફટ આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ. થઈ ગયું કમ્પ્લીટ? ઓકે, રેડી, ડન. હાલો બધા ટાટા કહી દો. મળ્યા 4:30 વાગે. 4:30 વાગે મળ્યા. બાય બાય, સી યુ. મલાઈ હવે ભૂલી જવાની, મોડું થઈ જાય, લેટ થઈ જાય ગાડી તેથી. હાલો ચાલો આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ ફટાફટ. તો મિત્રો વાગી ગયા છે સવારના 10 અને આપણે છે ને જવાનું છે આજે ખંભાળિયા વળી પાછું. તો હાલો આપણે જતા આવીએ ખંભાળિયા અને મળ્યા. ખંભાળિયામાં ટાઈમ મળશે તો ભલે, નગર ઘરે આવીને પાછા. તો મિત્રો આપણે ગયા હતા ખંભાળિયા અને ખંભાળિયાથી અત્યારે આવતા રહ્યા અને આવીને જો હવે બધે છે ને ખાઈ પી લીધું છે. જો બધાય છે ને ગયા હતા આજે બધાય, એટલે બધાય ખાઈ પી લીધું. એક સ્નેહભાઈ છે ને સ્કૂલે ગયો એટલે એ નહોતો આવ્યો
અને અમે બાકીના બધા ગયા હતા 3 જણા, એટલે હવે ખાઈ પી લીધું છે અમે બધાએ, અને હવે આપણે જઈશું દુકાનમાં. ને તો આજે છે ને ઘણી બધી ખરીદી કરી નાખી છે ખંભાળિયામાંથી, તો એ પછી તમને રોંઢે બતાવશું બધું. સ્નેહભાઈ આવે ને પછી તો હાલો હવે આપણે અત્યારે જઈ દુકાનમાં. આજે દાદાએ આવ્યા હતા ખંભાળિયા, દાદાએ ખંભાળિયાની મુસાફરી કરી નાખી. દાદા તો કેટલા ટાઈમ પછી આવ્યા તમે પપ્પા ખંભાળિયા? હે 3 વર્ષથી આ ખંભાળિયા ગયા હતા. આજે બાપાને ખંભાળિયા રખડાવી દીધું. આજે ખંભાળિયા 3 વર્ષથી ગયા હતા, આજ ગયા એટલે પણ આમ તો પૂર્ણ ખંભાળિયું રખડી દીધું ને બધા જવાઈ ગયો ને. 3 વર્ષથી આ બાપા ખંભાળિયામાં નહોતા ગયા, આજ ખંભાળિયામાં ગયા. બોલો, ખંભાળિયા એટલે ખંભાળિયા ગામમાં અંદર જ નહીં હો, ખંભાળિયા આવ્યા અંદર જ નહીં. કા અહીંયા તો હજી 2-3 વાર જઈ આવ્યા વાડીએ નહીં, મારે ખંભાળિયા કીધું વાડીએ તો જઈ આવ્યા. ખંભાળિયા છે ને ગામમાં નથી ગયા, તો આજે રેકોર્ડ તોડી નહીં કે બાપાએ 3 વર્ષ પછી. તો હાલો હવે આપણે દુકાન ખોલીએ અને હવે બેસશું આપણે દુકાનમાં. હાલો, ચાવી તમારા આગળ છે કે ત્યાં છે? તો હાલો હવે આપણે દુકાન ખોલીએ અને પછી એકબીજા વાહમાં આરામ કરી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 2:45 અને આપણે છે ને થોડીક વાર આરામ કરી લઈ. તો દાદા બેઠા છે દુકાનમાં અને આપણે હવે થોડીક વાર આરામ કરી લઈ. બાઈ હવે આરામ કરવાના છે. તો હાલો હવે બા, ગરમી બહુ થઈ ને તમને? નહીં, આજ ગરમી બહુ થઈ, તોય ગરમી થાય. હાલો તો છે ને જે આજે છે ને ખરીદી કરી છે ને એ બધી તમને બતાવવાની છે, પણ સ્નેહભાઈ આવે ને પછી બતાવવાની થશે. હા, આવું એટલે ત્યાં જોવું જોઈએ બધું. તો શું શું ખરીદી કરી છે ઘર માટે એ બધી તમને બતાવશું. તો હાલો હવે આપણે છે ને થોડીક વાર આરામ કરી લઈ અને પછી મળ્યા. ત્યાં તો 3:45 થયા, 4 વાગે. હાલો તો મિત્રો આપણે છે ને મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા છીએ. આમ તો જો કે આપણે છે ને નીંદર આવી જ નથી, એટલે પછી આપણે ઉઠી ગયા. હવે બાપાને કીધું તમે હોઈ જાઓ, આપણે નીંદર આવી જ નથી આજ. અને છે ને વાતાવરણમાં છે ને આજે બહુ બધો ચેન્જીસ છે, ઘણો બધો ફેર પડી ગયો છે. હવે આજે તડકો નથી, જરા એને વાદળા છે અને પવન છે, અને ગરમી તો બહુ છે પણ તડકો નથી, વાદળા છે. અને કાલે સાંજે તો થોડા છાંટા આવતા હતા ને, તમારે કોઈને ક્યાંય છાંટા હોય, વરસાદ હોય તો કોમેન્ટ કરજો. અને આપણે તો ખાલી છાંટા હતા, બીજું કંઈ હતું નહીં. અને આજે વાતાવરણમાં ઘણો બધો ચેન્જીસ છે કે આમના 2-3 દી વાતાવરણ ચેન્જ રહ્યું ને તો વરસાદ થઈ જાય તો મજા આવી જાય. બાકી તો કાંઈ ખ્યાલ નથી વરસાદનો કેમ, પણ છે ને વાતાવરણમાં ઘણો બધો ફેર પડી ગયો છે. આજે વાદળા થોડા બંધાય છે અને તડકો તો આજ છે જ નહીં, પવન છે. ને તો હાલો વાગી ગયા છે 4. થોડીક વાર પછી આપણે જઈશું સ્નેહભાઈને તેડવા. તો સ્નેહભાઈ આવી જાય. તો મિત્રો વાગી ગયા છે 4:30 અને સ્નેહભાઈ સ્કૂલેથી આવી ગયા છે. અને સ્નેહભાઈ આવી ગયા છે અને સ્નેહભાઈ માટે આપણે જે વસ્તુ લાવ્યા હતા ને તમને બતાવી દઈએ. હવે સ્નેહભાઈ બતાવતા વસ્તુ, ભાઈ તારા માટે શું લાવ્યા? તો સ્નેહભાઈ માટે છે ને એક ટુવાલ આવ્યો છે નવાના ટુવાલ ટોટલ 3 આવ્યા છે. પણ એમાં સ્નેહભાઈ માટે છે ને જે જોતો હોય ને સ્નેહભાઈનો એ રાખીને પછી આપણે જે રાખવાનો હતો. તો સ્નેહભાઈને આ પિંક કલરનો સ્નેહભાઈને જોતો આ પિંક કલરનો, એટલે સ્નેહભાઈ માટે રાખ્યો છે આ પિંક કલરનો. બરાબર ભાઈ? હા, હાલો. તો પછી હવે બીજા 2 લીધા છે. નવા નથી કપડા દીકરા એમાં. પછી જો આ આપણા માટે છે ને એક છે, બીજો એક છે આ એક. તો આટલા આપણે 3 ટુવાલ લીધા છે, એક સ્નેહભાઈ માટે, એક મારા માટે અને એક દાદા માટે. તો અને બીજું શું લીધું છે ખબર છે ને ભાઈ? તો દાદા બતાવે તને. અને બીજું છે ને સ્નેહભાઈ દાદા માટે લીધા છે કપડાં, પણ અહીંયા સીવવા નાખી દીધા.
ખંભાળીએ. હા, અહીંયા કોણ સીવી દે કપડાં? એટલે દાદા માટે કપડાં લીધા, એ નાખ્યા સીવવા. દાદા કંઈક બતાવે છે, જા પછી હું સાંજે આવીને બતાવું. તો મિત્રો વાગી ગયા છે 5 અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણો ચા પાણી અહીંયા રેડી છે. અને જો આ છોકરા આવી ગયા છે નિશાળેથી, બે જો અહીંયા નાસ્તો પાણી કરે છે. ચા અને રોટલી. શું હાલે ને ભાઈ? ચા ને રોટલી? ચા ને રોટલી. ઓ, તો ચા ને રોટલીનો નાસ્તો હાલે છે. બે ભાઈ નાસ્તામાં મંડાણા છે. હાલો એ બે નાસ્તો કરી લઈએ. અને જો આપણે સ્નેહભાઈને બતાવવાની ત્યાં જે વસ્તુ ચૂલો લઈ આવ્યા છે નવો. તો આ ચૂલાનું સાંજે છે ને ગ્રાન્ડ ઓપનિંગ છે કા ભાઈ? મુહૂર્ત. હા, તો ચૂલાનું સાંજે મુહૂર્ત છે. શું બનાવવાનું છે? હે, ભજીયા ને એવું? ભજીયા કાલ બનાવ્યા હતા ને? ભજીયા તો કાલ બનાવ્યા હતા. તો આમાં છે ને બનાવવાનું છે લાપસી. માતાજીની લાપસી બનાવવાની છે, બરોબર? તો હાલો આપણે પી લઈ ચા પાણી. તો જો આપણો ચા અહીંયા રેડી છે. અને નવા ચૂલાનું સાંજે મુહૂર્ત છે, તો સાંજે બનાવવાની છે માતાજીની લાપસી અને મગનું શાક, બરોબર ને સ્નેહભાઈ? ભાવશે ને? હા, તો ચાલો હવે આપણે પી લઈ ચા પાણી ને છોકરાઓ કરી લઈએ નાસ્તો. મિત્રો વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે આજે. અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે છે ને બનાવ્યું છે જો લાપસી બનાવી છે ને લાપસી. કેમ કે આજે છે ને નવો ચૂલો લીધો છે. જો આ ચૂલો છે ને ગેસનો ચૂલો નવો લીધો છે. તો નવા ચૂલામાં પહેલાં છે ને માતાજીની લાપસી અને મગનું શાક છે. મજામાં મગનું શાક. મારી જમી લીધું, તમારે બાકી છે ને? સ્નેહભાઈ જમે છે અને દાદા જમીને દુકાનમાં વયા ગયા છે. બાકી આપણે બધું જમવાનું બાકી છે. ચાલો આપણે જમી લઈ. તો લાપસી અને જુઓ છે લાપસી અને આમાં છે મગનું શાક અને આ છે તળેલા ફરફર ઉમરા. તો હાલો આટલું બધું જમવાનું છે. આપણે જમી લઈ. તો ગેસનો ચૂલો નવો હોય ને તો પહેલાં એમાં માતાજીની લાપસી ને એવું નિવેદ રાંધીને મુહૂર્ત કરવાનું હોય એવું હોય. એટલે એ નવો ચૂલો ચડાવ્યો છે એટલે માતાજીને લાપસી કરી. તો હાલો હવે આપણે જમી લઈ. આજે લાપસી કરી તો સ્નેહભાઈ એમ કે છે નવો ચૂલો છે, કાલે કાંઈ હાથે કંઈક સારું સારું કરજો. ચાલો હવે અત્યારે આપણે જમી લઈ.